સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગજીવન કહીએ જગવંદજી, શરણાગતના સદા સુખ કંદજી, પરમ સ્નેહી છે વાલો પરમાનંદજી, સોવે સૌમ્ય મુખારવિંદ હસતું નેયમી વરસતા, વાણી છે મહિમા ભરી મૃદુવાળી, હૈયે હરી ધારતા, યોગી રાજ પ્રમુખજી હૃદયથી, જેના ગુણે રીજતા, વંદુ સંત મહંત સ્વામી ગુરુને, કલ્યાણકારી સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, રાધા કૃષ્ણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય, ઉમાપતિ શંકર ભગવાનની જય, પ્રગટ ગુરુ રૂપ હરિ મહંત સ્વામી મહારાજની જય, સુવર્ણ જયંતિ મહોત્સવની જય. આજે આપણા બધાના સૌભાગ્ય છે કે આજે રિપબ્લિકન ડે છે. ભારત વર્ષને જે આઝાદી મળી એનું જે બંધારણ ઘરાણું 3 વર્ષ સુધી બધાએ મચરકા માર્યા. ઘરાણું તો ના કહેવાય, કોપી જ મારી બેઠી. ધોળિયાઓ જે પકડાવી ગયા હતા એનો ઉતારો કર્યો અને પોતાને જે બધું લાભદાયક હતું એટલા સુધારા વધારા અંદર બધા નાખ્યા. તો આજે આપણે આપણા માટે તો એક આ ગૌરવનો દિવસ કહેવાય કે એ રિપબ્લિકન ડે છે. અને આપણે જોઈએ છે કે બંધારણ ઘડાણું, તો બંધારણથી આપણને શું ફાયદા થયા એ આપણે કોઈ દિવસ વિચાર જ નથી કર્યો. આઝાદી મળે ત્યારે શું ફાયદા થાય છે એ પબ્લિકને ખબર પડવી જોઈએ. ઘણાને તો પૂછીએ ને કે આજે ધ્વજવંદન કોણ કરશે, તો કે વડાપ્રધાન. ના, આજે રાષ્ટ્રપતિ ધ્વજવંદન કરે, કારણ કે બંધારણના વડા એ છે. 1947માં જયારે આઝાદી મળી ત્યારે જે ધ્વજ આરોહણ છે એ વડાપ્રધાન કરે, એ બરાબર છે. તો અહીંયા આપણને એમ થાય, અને અમૃત મહોત્સવનો આપણે આ સાયંકાળ ઉજવીએ છીએ. અત્યારે અમૃત મહોત્સવ એટલે 75 વર્ષ પૂરા થાય છે ભારત દેશને આઝાદ થયા એને. અને મોદીજીએ પણ એક સારો વિચાર આપ્યો 2021માં કે આપણે 75 સપ્તાહ આ ઉત્સવ ઉજવીએ એટલે આઝાદીનો અમૃત મહોત્સવ કહેવાય. હવે બીજું, આઝાદી તો મળી પણ આજના દિવસે એક બહુ મોટી દુર્ઘટના પણ ઘટી હતી, એનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. આજથી બરાબર 26 વર્ષ પૂર્વે કચ્છની અંદર જે ભયાનક ભૂકંપ આવ્યો અને આખું બધું ડટરસો પતન થઈ ગયું, એ એટલો બધો ભયંકર ભૂકંપ હતો કે આ માણસને એમ થાય કે થયું શું. પણ સૌથી પહેલું દુઃખ કોને થયું છે? પ્રમુખ સ્વામી મહારાજને. બાપાને જ્યારે આ સંદેશો પહોંચ્યો અને તાત્કાલિક ધોરણે, આપણું તો ત્યાં આગળ ભુજમાં હરિમંદિર જ હતું અને બહુ મોટી આપણી કેપેસિટી પણ ના ગણાય, છતાં સ્વામી કે ગમે એમ કરી રાહત રસોડું ચાલુ કરો. અને રાહત રસોડું ચાલુ કર્યું. ખાલી ખીચડી જ બનાવી શક્યા, પણ પહેલે જ દિવસે 50,000 ભૂકંપ પીડિતોએ આ પ્રસાદનો લાભ લીધો. અને પછી તો ઉત્તર આ બધી સેવાઓ વધતી ગઈ. અને પછી તો બાપાએ પોતે જ્યારે જાહેરાત કરી કે ભાઈ જે કોઈ પણ ફ્રી હો અને આ સાંભળી શકતા હો એ બધા સેવામાં હાજર થાવ. અને અનેક સ્વયંસેવકો
સંતોની સાથે આ ફિલ્ડની અંદર બધા ત્યાં ઉતરી પડ્યા. અને પછી તો રાહત સામગ્રી પણ એટલી, એ અમેરિકાથી, ઇંગ્લેન્ડથી, દુબઈથી, બહારના દેશોમાંથી, ભારતમાંથી જબરજસ્ત સહાય આવી. અમે બધા સેવામાં હતા. મોટો પ્રશ્ન શું હતો? નાવું કેમ? કારણ કે પાણીની પાઇપલાઈનો કપાઈ ગઈ હતી, ઇલેક્ટ્રિસિટી હતી નહીં. તો બાપાને રજૂઆત કરી. બાપા કે છાંટ નાખી લેવાનું, પૂજા કરી લેવાની. જો આ પરિસ્થિતિ હતી, પીવાની બ્રિસ્લરી અને 2 નંબર જવાની બ્રિસ્લરી, એક જ વસ્તુ બધામાં વપરાતી હતી. રસોઈ પણ એમાંથી જ બનતી હતી. આવી કઠણ પરિસ્થિતિની વચ્ચે પણ પ્રમુખ સ્વામી મહારાજે મહિનાઓ સુધી આ રાહત રસોડું ચલાવ્યું અને આ બધી કીટ તૈયાર કરી અને આજુબાજુના લગભગ 400 ગામોની અંદર આ બધું આપણે રોજ વિતરણ કરવા જાય. દરેક ટીમ બનાવે, એના લીડ એક સંત હોય અથવા તો કોઈ કાર્યકર હોય મોટા, અને પછી દરેક ગામની અંદર જઈ અને આ બધું વિતરણ બાપાએ કરાયું. તો જો કહે છે કે પરોપકારાય ફલંતી વૃક્ષ, પરોપકારાય વહંતી નદ્ય, પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય અહીંયા આપણને સ્પષ્ટ દેખાય છે. એ તો ઠીક 14 ગામ બાંધી આપ્યા, આખા ગામ. આપણે ખાલી એક મકાન બાંધી લઈએ ને તો આપણો કાર્યક્રમ બધો પૂરો થઈ જાય. એક બંગલો બનાવી લો તમે એટલે એમ થાય કે હવે છોકરા કરશે પાછળનું. પ્રમુખ સ્વામી મહારાજ 14 ગામ બાંધ્યા. અને આપણે જોઈએ છીએ કે આ ભૂકંપ છે ને દરેકના જીવનમાં આવતા જ રહે છે. આજથી 21 લાખ વર્ષ પૂર્વે રામચંદ્રજી ભગવાનના જીવનમાં ભૂકંપ આવ્યો હતો. મંત્રારૂપી દાસીએ કૈકેયીની કાન ભંભેરણી કરી અને મહાભૂકંપ સર્જાણો. પણ જો ભગવાનમાં ને આપણામાં ફેર શું છે? આવો ભૂકંપ થાય ને આપણે ડિપ્રેશનમાં આવી જાય છે. પણ રામચંદ્રજી ભગવાન સ્થિર રહ્યા છે. એમના મુખની રેખામાં કોઈ ફેરફાર થયો નથી. કારણ કે સવારે તો એમને ગાદી આપવાની હતી ને કે ભાઈ અયોધ્યાના રાજા તરીકે રામચંદ્રજી ભગવાનનો અભિષેક થશે અને એ પોતે આ ગાદી સંભાળશે. અને રાતે બધો પ્રોગ્રામ થઈ ગયો અને એની અંદર મંત્રના કહેવાથી કૈકેયીએ દશરથ પાસે 2 વરદાન માંગ્યા. એટલે બૈરાઓને કાંઈ પણ કમિટમેન્ટ કરતા પહેલા બહુ ધ્યાન રાખવું કે ક્યારે શું માગે નક્કી નહીં. આ તો બધા ભગવાનના ભક્ત છે એટલે વાંધો નહીં, પણ બાળે પરોક્ષની અંદર તો બહુ ખ્યાલ રાખવો પડે. કારણ કે ટાણે આવું માગી લે તો બિચારા રામે રખડી પડે અને દશરથ પણ રખડી પડે. અને માગ્યું અને આપવું પડે. કારણ કે આ તો કેવું છે કે રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર બચન ન જાય. એક વખત કહ્યું કમિટમેન્ટ એટલે કરવાનું જ. તો આપણે અહીંયા જોઈએ છીએ કે એમના જીવનની અંદર પણ આવો ભયંકર ભૂકંપ આવ્યો. વિશેષ વાતો આપણે રામચંદ્રજી ભગવાનની પછી કરીશું. પેલા થોડું બીજું જોઈ લઈએ કે આજથી 500 વર્ષ પૂર્વે આવો જ એક બહુ મોટો ભૂકંપ આવ્યો હતો અને એ અયોધ્યા, કાશી અને મથુરા આ 3 ક્ષેત્રો પૂરતો સીમિત હતો. એ માનવ સર્જિત ભૂકંપ હતો. કારણ કે બાબર નામનો એક આતંકી હિન્દુસ્તાન ઉપર ચડી આવ્યો અને એને આ ભૂકંપ સર્જ્યો. રામચંદ્રજી ભગવાનનું મંદિર હોય, કૃષ્ણચંદ્ર પરમાત્માનું હોય કે મહાદેવજીનું હોય, દટ્ટનસો પટ્ટન કરી અને માથે મસ્જિદો ઊભી કરી દીધી. તો આ પણ એક ભૂકંપ જ છે ને. અને પછી આપણને એમ થાય કે 500 વર્ષથી આ કેમ ચાલુ આવ્યું? તો સંપ નહોતો. મોટામાં મોટી તકલીફ શું હતી? બધામાં કુસંપ હતો. રાજાઓ પણ બધા પોતપોતાનું કરીને બેઠા હતા. ઓલો કે મારે શું, તો ઓલો કે મારે શું. અને આ બધી ધમાલ, એક તો આતતાઈઓ જે બધા ઇસ્લામ હતો એને ભારત વર્ષ ઉપર જબરજસ્ત આક્રમણ કર્યું અને એ બધું લૂંટ્યું છે. સોમનાથના મંદિરને લૂંટ્યું એવું નથી, બધા મંદિરોને લૂંટ્યા છે. તો એવી ચુગલમાંથી જ્યાં કંઈક માંડ છુટકારો થાય એવું લાગ્યું તો અમારા વાળા ધોળિયા ખાબકા અને એ લોકોની તો નીતિ જ હતી લડાઓને રાજ કરો. તો જો આ બધા ભૂકંપ, આ આફ્ટર શોક કહેવાય, બધા આ આફ્ટર શોક બધા ચાલુ જ હતા. એમાંથી 1947માં આપણને આઝાદી મળી. બરાબર છે ને? આપણે વાત કરીને આઝાદી માટેની, તો એ આઝાદી આપણને 1947માં મળી. પણ ખરેખર આપણે આઝાદ થયા ખરા? ખરેખર તો થયા એવું લાગતું હતું આપણને, પણ એવું નહોતું. 1947ની અંદર ખાલી લેખીન ઉપર આપણે આઝાદ થયા. ભાઈ થોડી આપણને સત્તા સોંપી દીધી અને ખરેખર મતદાન કરવામાં આવ્યું.
તો 10માંથી 9 મત એક સત્સંગીના દીકરાને મળ્યા. ઝવેરભાઈ કરમસદના ચુસ્ત સત્સંગી, શાસ્ત્રીજી મહારાજના શિષ્ય, અને એમના દીકરા વલ્લભભાઈ પટેલ, એમને 9 મત મળેલા. એક જ મત જવાહરને મળ્યો હતો. છતાં પેલા પોતડીવાળા વાણિયાએ હિન્દુસ્તાનની પથારી ફેરવી દીધી. ચોખ્ખે ચોખ્ખું કેવું હોય તો પથારી જ ફરી કહેવાય આપણી. અને એને કોને બેસાડી દીધા? જેની અંદર ધર્મ નથી, જે નોનવેજ ખાય છે, અધર્મની અંદર રાત દિવસ જે રજા પૈસા રહે છે, એવા માણસને ગાદીએ બેસાડી દીધા. આપણે એમ થાય કે એવું થાય, કારણ કે ધૃતરાષ્ટ્રને પણ એવો અંધપુત્ર પ્રેમ હતો. તો દુર્યોધન ગમે એવો હતો છતાં પણ પાંડવોનું રાજ્ય હડપ કરી અને કોને બેસાડી દીધો? દુર્યોધનને બેસાડી દીધો. એમ અહીંયા આગળ પણ મહાત્માએ, ખરેખર તો આને મહાત્મા કહેવાય જ નહીં, એણે સરદાર વલ્લભભાઈ પટેલનો હક છીનીને એક આતતાઈને વડાપ્રધાન બહાર દીધા. અને એ મારો વાલો હફાલ ગોટો વર્ષો સુધી આવેલો. 2 બળદની જોડી તો શિંગડા મારીને આપણને મારી નાખ્યા. તો આપણને ખબર જ ના પડી કે આ શું થઈ રહ્યું છે. અને આ બળદ ઘરડા થયા એટલે એક પેલી ગાય વરગાડી અને નીચે એક રાવણરૂપી વાછડો વરગાડ્યો. આ ગાય ને વાછડો અત્યારે છે જ હિન્દુસ્તાનમાં. ત્યારે જુદા હતા, અત્યારે મા દીકરો છે, પણ ગાય વાછડો જ છે. અને એને હિન્દુસ્તાનને નીચોવી લેવું છે. છેલ્લો ડબકો રહેવા દેવો નથી. તો અહીંયા આપણે જોઈએ છીએ કે આ બધા આક્રમણોની વચ્ચે સ્થિરતા રહી, અને સ્થિરતા રહે નહીં ત્યાં સુધી સુખ આવે નહીં. તો આપણે જોઈએ છીએ કે આવી રીતે આટલું બધું થયું. અને આ થવાનું કારણ શું હતું? તો ધર્મમ રક્ષતી રક્ષત, જે ખરેખર ધર્મનું રક્ષણ કરે છે ને, ધર્મ એનું જ રક્ષણ કરે. કોઈ માણસ એમ કે આટલો મોટો દુષ્કાળ આવ્યો, પ્રમુખશાહી મહારાજે કે માનશાહી મહારાજે આટલા બધા રાહત કાર્યો કર્યા, તો વધારે પડતા તમને હરિભક્તોને ગુણભાવીને જ લાભ મળે છે, અમને કેમ મળતો નથી? તમે ધર્મનું રક્ષણ કરતા નથી એટલે ધર્મ તમારું રક્ષણ નથી કરતો. સત્પુરુષનો કોઈ વાંક નથી. એ તો સર્વજીવ હિતાવહ છે, બધાનું હિત કરવા પોતે આવ્યા છે. અને એની અંદર શું છે કે નિયમ તો હોવા જોઈએ દરેકના જીવનમાં. આ રામાયણ કેમ ઉત્પન્ન થઈ? તો અહિંસા પરમો ધર્મ. મહારાજે પણ શિક્ષાપત્રીમાં કહ્યું ને કે કસ્યાપી પ્રાણીનો હિંસા નેવ કાર્યાત્ર મામકે. કોઈ પણ જીવ પ્રાણી માત્રની હિંસા તો ક્યારેય કરવી જ નહીં. હવે રામાયણ શેમાંથી થઈ? દશરથ રાજાને મૃગયા કરવાનો શોખ જાગ્યો, એટલે હિંસા જ કરવાની હતી ને, અને ગયા મૃગયા કરવા. એમને એમ કે હરણ છે. પછી તો પેલા હતા શ્રવણ કુમાર, માતા પિતા માટે પાણી ભરવા આવ્યા હતા, અને પેલું બડબડ સાંભળ્યું અને તીર માર્યું અને શ્રવણનું મૃત્યુ થયું. અને પછી માતા પિતાએ આક્રંદ સાથે શ્રાપ દીધો કે અમે જેમ અમારા પુત્ર વિયોગે પ્રાણ ત્યાગ કરી રહ્યા છીએ એમ તારી પણ પરિસ્થિતિ આ થશે. અને ખરેખર એ પરિસ્થિતિ થઈ, કારણ કે કઈ વરદાન માંગ્યું અને રામચંદ્રજીને વનમાં જવાનું નક્કી થયું. તો પ્રાદુર્ભાવ થાય તો વનમાં જાય ને. અને એટલે તો કે છે ને કે ત્રેતાયામ રઘુનંદન. બ્રહ્માંડ પુરાણની અંદર આનો ઉલ્લેખ છે કે ત્રેતા કાળની અંદર આજથી 21 લાખ વર્ષ પૂર્વે રામચંદ્રજી ભગવાન આ ભૂમંડળ ઉપર પધાર્યા. ચૈત્ર સુદ નવમી, મહારાજનો જન્મ પણ ચૈત્ર સુદ નવમી. અને બંને નેબર કહેવાય, છપૈયા અને અયોધ્યા બંને બાજુમાં, બેયના સેઢા અવરા લાગે. અને બંનેનો જન્મ પણ એક જ તિથિ. ફેર એટલો પડ્યો કે રામચંદ્રજી ભગવાન બપોરે 12 વાગે પધાર્યા અને શ્રીજી મહારાજ રાત્રે 10:10 પધાર્યા. તો આપણે જોઈએ છે કે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી ભગવાન, રામચંદ્રજી આ પૃથ્વી ઉપર પધાર્યા. તો એ તો રામરસ ચાખે એને ખબર પડે ને કે ભાઈ એમનું જીવન શું હતું, એમનું કાર્ય શું હતું. કે છે ને કે રામરસ કેસો હે મેરે ભાઈ, જો કોઈ પીએ અમર હો જાય. ध्रुव ने पिया, प्रहलाद ने पिया, और पिया रोहिदास. दास कबीरा भर भर पिया,
और पीवन की आस हरिरस कैસો હે મેરે ભાઈ. આ ભગવાનનો રસ છે, ઓલો રસ નહીં. સોમરસની વાત નથી થતી. આપણે દેશ છોડી અને અહીંયા આવ્યા અને પછી એમાં જો સોમરસ ઘૂસી જાય તો હરિરસ જેવો જ લાગે, પણ હરિરસથી કરોડો કિલોમીટરનું અંતર પડી જાય. એટલે અહીંયા આગળ કહે છે કે મર્યાદા પુરુષોત્તમ રઘુનંદન ભગવાન શ્રી રામ આ ભૂમંડળ ઉપર પધાર્યા. હવે એમના જીવનમાં આપણે ડોક્યું કરીએ તો એક વચન, એક બાણ. પોતે ગોધંડ નામનું ધનુષ્ય વાપરતા. એમણે જે ધનુષ્ય તોડ્યું એ તો પિનાક હતું, શંકર ભગવાનનું હતું. શંકર ભગવાને પરશુરામજીને આપ્યું અને પરશુરામજી એ ધનુષ અહીંયા રાજા જનકને ત્યાં સાચવવા મૂકીને મહેન્દ્ર પર્વત ઉપર તપ કરવા ગયા હતા. આ જે ધનુષ અહીંયા મૂકી ગયા હતા પિનાક, એને 500 બળદ જોડે ત્યારે ધનુષ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતું હતું. આટલું વજનદાર હતું. હવે જો સીતા માતાની શક્તિનો ખ્યાલ કે સીતા માતા એને ઘોડો કરીને રમતા. વિચાર કરો, આટલું પ્રચંડ વજનદાર ધનુષ સીતા માતા એને ઘોડો કરીને રમતા. તો આપણે ધનુષની વાત નીકળી કે ભગવાન પોતે ગોદંડ ધનુષ વાપરતા હતા, રામચંદ્રજી ભગવાન. અને એ જે શંકર ભગવાનનું પિનાક હતું એ ધનુષ્ય એમણે તોડેલું. અને શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા પણ ધનુષ વાપરતા હતા, સારંગ. અને અર્જુનનું ગાંડીવ એ તો બધાને ખબર જ હોય. ગાંડીવ જ્યાં સુધી તમે બધા કાર્યો પૂરા કરો હોમ મિનિસ્ટરના ત્યાં સુધી ગાંડીવ શાંત રહે, અને જો એમાં કઈ ગડબડ સડબડ થઈ તો પછી ગાંડું થાય. એટલે એનું પણ ધ્યાન રાખવું પડે. અને આ ભગવાન શું કામ પધાર્યા? તો જે પુલસ્ત્ય થઈ ગયા એમનો પૌત્ર રાક્ષસ રાજ રાવણ એ હતો બ્રાહ્મણ, 4 વેદનો ભણેલો હતો, છતાં પણ એમાં ધર્મ નહોતો. આપણે પહેલા જ વાત કરીને કે ધર્મમ રક્ષતી રક્ષત. જે ધર્મનું રક્ષણ કરે છે એનું જ ભગવાન રક્ષણ કરે છે. હવે આ બુદ્ધિશાળી હતો, 4 વેદ ભણ્યા હતા, કોઈ સામાન્ય વસ્તુ તો ના કહેવાય, છતાં પણ એમાં અધર્મ પૂરેપૂરો હતો. લૂંટફાટનો ધંધો કરતો એમ કેવું હોય તો કહેવાય. કારણ કે એ કુબેર ભંડારી આખા વિશ્વને જે ધન પૂરું પાડે છે એ કુબેર પાસેથી, એક તો એની અપ્સરાની એને લાજ લૂંટી, કુબેર પાસે જે પુષ્પક વિમાન હતું એ પણ એને મારી ધોકાવી લઈ આવ્યો. એટલે પાકો લૂંટારો હતો, ભલે ભણેલ ગણેલ હતો પણ સારો નહોતો. અને પૃથ્વી ઉપર એને હાહાકાર મચાવ્યો હતો. આપણે કહીએ છીએ કે અહિંસા પરમો ધર્મ, અને આને શું સ્વીકારેલું? હિંસા પરમો ધર્મ. જેમ જેમ હિંસા કરીએ એમ એમ આપણે ધાર્મિક વધારે દેખાઈએ. અને એ છે ભલે વેદનો ભણેલો હતો પણ વેદના વાક્યોનો પોતે શત્રુ હતો. અને એટલા માટે ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું ને કે પરિત્રાણાય સાધુનામ વિનાશાયસ્ત દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જ્યારે આવા આતતાઈઓ આ બ્રહ્માંડની અંદર આવે ત્યારે પ્રભુ ચોક્કસ જન્મ ધારણ કરે. અને એટલે જ કહ્યું ને ગીતામાં કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. ભગવાન છે ને દરેક યુગની અંદર આ ભૂમંડળ ઉપર પધારે છે. અને અહીંયા આગળ પણ રામચંદ્ર ભગવાન પધાર્યા. એમણે બધા યજ્ઞોની રક્ષા કરી, પછી ગુરુકુળની અંદર શિક્ષા પ્રાપ્ત કરી અને પાછા આવ્યા. અને પછી એમને ગાદી આપવાની હતી. ગાદીની જગ્યાએ 14 વર્ષનો વનવાસ પ્રાપ્ત થયો પ્રભુને. ગાદી આપવાની હતી ત્યારે મુખ ઉપર જે રેખાઓ હતી એ જ રેખાઓ વનવાસ વખતે પણ હતી. હવે આપણને અહીંનું સિટીઝનશીપ મળવાનું હોય, પેપર બધા તૈયાર થઈને આવ્યા હોય ઇન્ડિયા, અને પછી બોમ્બે કે ઇન્ટરવ્યુ આપવા જઈએ દિલ્હી, અને પછી પેલો ના પાડે ઓફિસર ચોકડી કે નહીં મળે, તો કેટલો આપણા મોઢા ઉપર ભાવ ફેર થઈ જાય. ખાલી અમેરિકાની જ વાત છે. હવે આ તો ભારત વર્ષનું રાજ્ય, અને અહીં તો આવીને લેબર જોબ જ કરવાની છે ને. અહીંયા આવીને કઈ રાજા મહારાજે તો સહી નથી જવાનો, છતાં પણ આપણું મોઢું ડોક્ટર સ્વામી કેમ ઉતરેલી કડી જેવું થઈ જાય. જ્યારે અહીંયા આગળ રામચંદ્રજી ભગવાનને ગાદી મળવાની હતી એની જગ્યાએ વનવાસ પ્રાપ્ત થયો, છતાં પણ મુખની રેખા ફરકાણી નથી.
અને એમને એકને જ વનમાં જવાનું હતું. છતાં જો પ્રતિવ્રતાનો ધર્મ શું છે? પતિના દુઃખે પત્ની દુઃખી થાય અને પત્નીના દુઃખે પતિ દુઃખીઓ થાય. કારણ કે અંત્યના 16મા વચનામૃતમાં મહારાજે પ્રતિવ્રતાનું આખું વચનામૃત જ આપ્યું છે અને કહે છે ને કે પ્રતિવ્રતાનો ધર્મ અચળ કરી પાડજો, હરિચરણે રે જો અબળા થઈ ચેકજો, મોહનને ગમવાની ઈચ્છો માનુની, ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો. આ મનની માનની ટેક છે ને એ છૂટે તો સુખ પ્રાપ્ત થાય. અને સીતા માતા એટલા માટે પ્રભુ રામચંદ્રજી સાથે વનવાસની અંદર જવા તૈયાર થયા. મહારાજે સીતા માતાને ક્યાં યાદ કર્યા? અંત્યનું 11મું વચનામૃત, સીતાજીની સમજણ. આખા અત્યારના તમામ ભારત વર્ષની અંદર જો સારામાં સારી કોઈની સમજણ હોય તો એ વાત મહારાજે આ અંત્ય 11માં બતાવી. રામચંદ્રજીના દુઃખે પોતે દુઃખી થયા છે અને એટલે જ કહે છે ને, રામચંદ્રજી ભગવાન વનની અંદર ગયા તો એમને શું ફાયદો થયો? મોટી વાત તો એ છે વનવાસમાં તો એમને લક્ષ્મણની ખબર પડી કે લક્ષ્મણ જે હતા એ દાસત્વ ભક્તિ. રામચંદ્રજી ભગવાનની એમણે 14 વર્ષ સુધી એક પણ આંખનું બટકું માર્યા વગર સેવા કરી. બીજું બ્રહ્મચર્યનું પાલન કર્યું. આ બ્રહ્મચર્યનું પાલન કરવાથી મોટો લાભ શું થયો? રાવણનો દીકરો મેઘનાથ હતો. હવે એને છે ને 12 વર્ષ સુધી જેને બ્રહ્મચર્ય પાડ્યું હોય એ જ મારી શકે, બીજાના હાથે એનું મોત થાય એમ જ નહોતું. વિભીષણ કે આવું કોઈ છે? રામ કે 12 આ 14 વર્ષથી બ્રહ્મચર્ય પાડે લક્ષ્મણજી, તો કે તો એના હાથે એનું મૃત્યુ થશે. અને મેઘનાથનું સમાધાન લક્ષ્મણજીના હસ્તે થયું. સીતા માતા એમાં પ્રતિવ્રતાની ભક્તા અદા કરી, ભગવાનની પ્રભુની સેવામાં પોતે રત રહ્યા. હનુમાનજી જેવા દાસત્વ ભક્તિમાં જેનો આજે સિરમોર કહેવાય આખા વિશ્વની અંદર, એ દાસત્વ ભક્તિ હનુમાનજી મહારાજના જીવનમાં આપણને જોવા મળે. ભારત વર્ષનું કોઈ ગામ એવું ખાલી નહીં હોય કે જ્યાં હનુમાન દાદા બિરાજમાન નહીં હોય. તો હનુમાન દાદા કોના હતા? રામના હતા. આપણે પણ કહી છે ને કે જો રામનો નથી એ આ દુનિયામાં પણ કોઈ કામનો નથી, માથે પડેલો જ છે. જે રામનું આમંત્રણ ઠુકરાવે સમજી લેવાનું કે આપણા દેશની માથે પડ્યા છે. આ બધાને આ આતતાઓને ઓળખી રાખવા પડે. જો આ બધાને ઓળખીએ નહીં તો આપણને ખબર ન પડે. તો પક્ષ રાખવાની વાત આવી. વિભીષણે રાવણનો પક્ષ નથી રાખ્યો, રામચંદ્રજી ભગવાનનો પક્ષ રાખ્યો છે. આ બહુ મોટી વાત છે. રાવણ મારો વાલો સમર્થ હતો, સોનાની આખી લંકા હતી, બધા ગ્રહો એને વશ હતા, છતાં પણ વિભીષણે અધર્મનો પક્ષ છોડી દીધો અને ધર્મના પક્ષ ઉપર પોતે આવી ગયા. હવે ગુહ રાજા તો બિચારા સાવ નિર્દોષ, એને કઈ જાજી ખબર પડે નહીં, પણ પ્રભુ માટે એ સર્વસ્વ અર્પણ કર્યું. એટલે તો કહેવાય છે ને કે ગુહની નિર્દોષ બુદ્ધિની ભક્તિ. જો એને ભગવાનમાં 100% નિર્દોષ બુદ્ધિ હતી, છતાં પણ એને કહ્યું હો કે પગમાં ધોવા દ્યો રઘુરાય, શકમાં પડ્યો છે મનમાય, પગમાં ધોવા દ્યો રઘુરાયજી. તમારા પગ ધોવા દ્યો, કારણ કે આ મારી નાવડી છે. હવે ખાલી નારી બની જાય તો મારી તો આજીવિકા ટળી જાય ને. હવે એ તો બુદ્ધિશાળી હતા, જાણતા હતા, પણ એને ખબર હતી કે પ્રભુ પગ ધોવા ન દે, એના માટે થઈને એણે આ કર્યું. અને આપણી ગુણાતીત પરંપરામાં આપણે જોઈએ છીએ કે સ્વામિનારાયણ ભગવાન પછી જેટલા પણ ગાદી ઉપર આવ્યા, કોઈ ગુણાતીત સંતે કોઈ દિવસ પોતાના પગ ક્યાંય ધોવા દીધા નથી. એ તો સંપ્રદાયોની અંદર આ પ્રથા હશે, પણ બીએપીએસમાં આ પ્રથા નથી. તો અહીંયા આગળ કે છે પછી સુગ્રીવે પણ રામચંદ્રજી પ્રભુનો પક્ષ રાખ્યો. આખી પોતાની વાનર સેના પ્રભુ માટે પોતે અર્પણ થઈ ગયા. હવે તો રાજા હતા, કોઈ સામાન્ય તો નહોતા. પછી આવે છે સબરીની પ્રતીક્ષા તમે જુઓ, જબરદસ્ત કહેવાય. માતંગ ઋષિએ કહ્યું કે પ્રભુ રામ તને અહીંયા મળશે. તે 80 વર્ષ સુધી સબરીજી ત્યાં બેઠા રહ્યા
રોજ પેલું આંગણું સાફ કરે, રોજ બોર વીણી આવે અને રોજ પ્રભુની પ્રતીક્ષા કરે. તો આ પ્રતીક્ષા આપણે જોઈએ છે ને સબરીના જીવનમાં, એ ખરેખર અદ્ભુત લાગે છે. તો આપણે જોયું કે ભગવાન રામચંદ્રજી આદર્શ રાજા, આદર્શ પ્રજાપાલક, આદર્શ સુશાસન, આ રામચંદ્રજી ભગવાને બધું આપ્યું અને આપણે જોયું રામ ભગવાનના જીવનમાંથી. હવે અત્યારે શું? રામરાજ 1947માં આપણને પ્રાપ્ત થવું જોઈએ, પણ થયું ખરું? કરપ્શન રાજ પ્રાપ્ત થયું મારું વાલું. લૂંટો લૂંટાય એટલું બધા, જેને જેટલું જેમાં હાથમાં આવે ઉઠાઈ જ જાઓ. આપણા મનસાઈ મહારાજની કથા સાંભળતો હતો અને એમાં વચ્ચે એક પ્રસંગ આવી ગયો કે ઇન્દિરા ગાંધીએ સર્વે કરાવેલો જયપુરનો કે આ બધા જે મોટા મોટા રાજાઓ થઈ ગયા, રાણાઓ બધા, રાણા સાંગા ને રાણા પ્રતાપ ને, તો એ તો બધા બહુ પૈસાદાર હતા. તો ક્યાંક તો ખજાનો હોવો જોઈએ આડો અવરો, અને પેલા પાણીના કુંડ હતા એ ખાલી કરાવ્યા અને એમાંથી સોનામોર નીકળી. બહુ જાજી નહોતી નીકળી, ખાલી 40 ટ્રક ભરાય એટલી નીકળી. 40 ટ્રક ભરાઈને સોનામોર ત્યાંથી ક્યાં ગઈ હજુ સુધી કોઈને ખબર નથી. સોનામોર તો ગઈ સ્વિસ બેંકમાં ગઈ કે જ્યાં ગઈ હોય ત્યાં, પણ 40 ડ્રાઈવરોને કોઈ પત્તો પડ્યો નહીં. એનું ડટનસો પટન થઈ ગયું. હવે આપણે એમ કહીએ કે રાહુલ કાંઈ કમાતો નથી અને મારો દીકરો જલસા કરે છે. આપણે શું કહીએ, ભગવાન ખબર છે કે 7 પેઢી જેટલું આપે ને તો ઘણું. હવે આને 700 પેઢીનું ડોહી આપીને ગઈ છે. ગમે એમ વાપરે ને તોય ખૂટે એમ નથી. છતાં એને આકાંક્ષાઓ કેવી રહે છે કે મારે શાસન કરવું છે. સાચું રામ રાજ્ય એટલે સુશાસન, બધાને સરખો ન્યાય, સુવ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એવું જબરજસ્ત, ડેવલપમેન્ટ પણ એટલું જબરજસ્ત. આ ગઈકાલે જ પેલા ગડકરી કહેતા હતા કે રોડ બાંધવાની અંદર હવે ભારત આવતા વર્ષે અમેરિકાની બરોબર આ રોડ બાંધશે. તો ક્યાં વિચાર, ક્યાં અમેરિકા? 250 વર્ષ પહેલા આઝાદ થયેલો દેશ, અને મારવાલા એ બધા બુદ્ધિશાળી જો આપણી પાસે લેબર જોબ કરાવે છે. એ તો મારા દીકરા બધા મેનેજર ને માલિકની પોસ્ટ ઉપર જ બેઠા છે, સામાન્ય બુદ્ધિ નથી. હવે એની હારોહાર તમારે ઊભું રહેવું. આ બુદ્ધિ કોણે આપી? ભગવાને આપી. તો ભારત આજે આટલી એક આગલી હરણફાળ ભરી શકું છે. અને બીજું ધર્મમ, જો ધર્મનું મોદી રક્ષણ કરે છે, આપણા એકનું નહીં હો, પ્રમુખ સ્વામી મહારાજની કૃપાથી એ આજે ચૂંટાઈને આટલા આગળ આવ્યા. સાવ સામાન્ય કાર્યકર હતા, ત્યારથી બાપા એની કેર કરે. હરિભક્તોને બધાને ખબર છે પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે પણ કાંઈ ઇલેક્શન કરવાનું હોય, ભરવાનું હોય, ફોર્મ ભરવાનું, સ્પેશિયલ પેન મોકલાવે મોદી માટે દર વખતે. એમની કપડાની જોડી પણ પ્રમુખ સ્વામી મહારાજ મોકલાવે. એમને જેટલી જેટલી ભાષણ કરેલી કેસેટો પ્રમુખ સ્વામી મંગાવે. તો મોદી કે મને આશ્ચર્ય થાય કે આ સાધુ મહાત્માને મારા ભાષણ સાંભળીને શું કરવું હશે. અને બાપા સાંભળ્યો વ્યવસ્થિત. પછી જયારે મોદી મળે ત્યારે સ્વામી કે મોદી તારાથી આમ ના બોલાય. કે કેમ બાપા? એ કે તને તો અમારે દિલ્હીની ગાદી ઉપર બેસાડવો છે. એ કે હજી તો હું મુખ્યમંત્રી નહોતો બન્યો. આ ત્યારના ભાષણો પ્રમુખ સ્વામી સાંભળી અને મારું ઘડતર કરતા હતા. અને બાપાની કૃપાથી આ એક એમનું ઘડતર થયું અને જબરદસ્ત થયું. અને થયું એટલે જુઓ, મોદીજીના ચારિત્રમાં આજે કોઈ દાગ ના કાઢી શકે. 100% પ્યોર ચારિત્ર. અને આપણે જોઈએ છીએ કે મોદી વડાપ્રધાન બન્યા તો પહેલો ફાયદો શું થયો? એક ઝાટકે 370 ગઈ. કોઈ કાળે જાય એવી નહોતી હો. હજી આ વકફ બોર્ડના જે બધા હલવાણા છે ને એ કાઢતા તો વાર લાગશે. 370 ગઈ, 3 તલાક ગયા. પછી મોદીને અંતરદ્રષ્ટિ થઈ કે હારું આ ધોળિયા બાંધી ગયા છે ને આની અંદર હરખું ફિલિંગ આવતું નથી. કારણ કે નોન વેજ હોય ને વેજમાં ફેર તો પડે ને. નવું સંસદ બાંધી દો, તો આખું નવું સંસદ ભવન બાંધી દીધું. તો જો એને જેટલા જેટલા સુધારા કર્યા એના ઉપરથી આપણને ખ્યાલ આવે. કહ્યું કે સંભવામી યુગે યુગે. આપણે એમ થાય કે હાથમાં મોરલી પકડી હોય અથવા તો ગોદંડ ધનુષ બાણ હાથમાં હોય તો જ આપણને ભગવાન જેવા દેખાય. પણ ભગવાનના ભક્ત પણ આવી રીતે આ યુગ પુરુષ તરીકે આજે ભારત વર્ષને પ્રાપ્ત થયા છે. તો ભારત એટલું પ્રગતિ કરી શક્યું છે. હમણાં જ વાત કરી પેલા ગોવિંદદેવજી, આપણું જયારે અક્ષરધામનું ઉદ્ઘાટન થયું તો પોતે 10 દિવસ સુધી અહીંયા રોકાણા. આ ગોવિંદદેવજી છે કોષાધ્યક્ષ છે. રામ મંદિર જે થયું ને એના બહુ મોટી જવાબદારી એ માણસની.
અને પોતે પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલ છે, કોઈ સામાન્ય નથી, બહુ બુદ્ધિશાળી છે. એ માણસ 10 દિવસ સુધી અહીંયા રહે અને જ્યારે અહીંયા અક્ષરધામમાં સીતા માતા અને રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા થઈ, મહંસાઈ મહારાજે પ્રતિષ્ઠા કરી અને પછી પહેલી આરતી કોની પાસે ઉતરાવી? આ ગોવિંદદેવજી પાસે. બાપા કહે છે કે તમે આરતી ઉતારો. કે ના બાપા, તમે પ્રતિષ્ઠા કરી, તમે. તો કે ના, તમે. ગોવિંદદેવજી આરતી ઉતારી. આરતી ઉતાર્યા પછી શું બોલે ખબર છે? કે મારે માટે તો અયોધ્યામાં અહીં બેઠા પ્રતિષ્ઠા થઈ ગઈ અને પ્રમુખ સ્વામી મહારાજે મારી પાસે પ્રભુ રામની આરતી ઉતરાવી દીધી. આ ગોવિંદદેવજી. હવે એમણે મોદીને કહ્યું કે ભાઈ તમે મુખ્ય યજમાન અને તમારે હાથે આપણે પ્રતિષ્ઠા કરવાની છે. મોદી કે સારું, શું કરવું પડે? તો કે ભાઈ વ્રત તો કરવું પડે. શુદ્ધ થાય ને તો જ ભગવાનની ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય, એમને એમ થાય નહીં. તો કે શું કરવું પડે? તો કે 3 દિવસ સુધી તમારે ઉપવાસ કરવાના, ભોય પથારી સુવાનું અને પાણી પીવાય, બહુ તો ફળાહાર કરાય. મોદી કે પૂર્ણ કરવું હોય તો કેટલા દિવસ જોઈએ? એ કે એ તો રહેવા દો ને, 3 દિવસમાં બધું આવી ગયું. તો કે ના, પૂર્ણ કયો? કે 11 દિવસ. મોદી કે સારું, આપણે 11 દિવસ કરીશું. અને કર્યું. હું તો માનું છું કે આખા વિશ્વના તમામ વડાપ્રધાન છે, કોઈ વડાપ્રધાન 11 દિવસના ઉપવાસ ફક્ત નારિયેળ પાણી પી અને કર્યા હોય ને એવા કોઈ નહીં મળે. આ મોદીજી મળશે. ભલે આપણે ગમે તે પક્ષમાં માનતા હોઈએ, એની આપણે નામ નથી. આપણને ગધેડા પર બેવાની ઈચ્છા હોય તો ગધેડાવાળાને માનીએ, કે બીજા પક્ષવાળાને માનવાની ઈચ્છા હોય તો બીજાને માનીએ, એમાં કોઈ વાંધો નથી. પણ સારાને સારા કેવા ને એમાં તો હંમેશા આપણે આગળ આવવું જોઈએ. તો મોદીજીએ જો પ્રમાણિકપણે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું. એક પૈસાનું કરપ્શન મોદીએ પોતે નથી કર્યું. બીજી પક્ષની વાત જુદી છે, કારણ કે એક સાથે બધા સારા ના હોય, આખું ગામ કઈ સારું ના થાય. ગામની અંદર થોડાક સારા હોય અને પ્રયત્ન કરે તો ધીરે ધીરે કરતા બધાની અંદર ઓનેસ્ટી આવે. આ જેટલી ઓનેસ્ટી છે એટલી જો દેશમાં આવી જાય ને તો રામરાજ્ય એમને જ થપાઈ જાય. પણ યા તો હું તમે જોડા મૂકીને દર્શન કરવા જાઓ અને પાછા આવો મારો લોકો પહેરી ગયો હોય, કારણ કે એને જરૂરિયાત હોય ને. એટલે તો બધી કેટલી બધી ચિંતા કરવી પડે. ત્યારે અહીંયા કોઈ અડતું નથી. તો આ આપણે જોઈએ છે ને કે આ બધી વસ્તુ આવવી અઘરી છે. અને ખરેખર જેમ જેમ આ જો મોદીજી આ બધું કાર્ય કર્યું એનાથી મોટો ફાયદો શું થયો? એક તો હિન્દુત્વ એક થયું. આપણે અમેરિકા જેવા ભોગવિલાસના દેશમાં અહીંયા શું કામ ભેગા થયા છીએ? સર્વધર્મ સમન્વય કરવા માટે. આપણે જે ખરેખર અહીંયા ઘણા જુદા જુદા ધર્મમાં બધા માનતા હોય ને માનવું જ જોઈએ. બધા કઈ એક જ ધર્મમાં માને એવું જરૂરી નથી, પણ જે ધર્મને માને છે એ બધા સનાતનમાં માને છે. અને મોદીએ મોટા મોટું જો કાંઈ કામ કર્યું હોય તો આ તમામ સનાતન ધર્મવાળાને એક જ ઝંડા નીચે લાવી દીધા. અત્યાર સુધી આ કોઈ નથી કરી શક્યો. ભારતવર્ષની અંદર ઘણા સારા આવ્યા, બધા ઘણા સારા કાર્યો કર્યા, પણ આ કાર્ય મોદીજીએ કર્યું. અને આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આ જેમ જેમ જેણે જે કાર્ય કર્યું અને એનાથી મોટા મોટો લાભ શું થયો આપણને, તો આવા એક યુગ પુરુષ આપણને પ્રાપ્ત થયા. હવે આપણને એમ થાય, લોકો શું વાતો કરે છે ખબર છે? કે આ તો સરકારના પૈસે મારા વાળાએ મંદિર બાંધ્યું. પણ આપણે જાણીએ છીએ કે આ તો લોકોએ જે ફંડ આપ્યો 5000 કરોડ અને એની જે એફડી કરાવી એમાંથી આ મંદિર ઊભું થયું. હવે લોકો ખરેખર આપે છે એની ખાતરી ક્યારે થઈ? પહેલે જ દિવસે 7 લાખ માણસ દર્શનમાં આવ્યું, આખી મોટી અવ્યવસ્થા ઊભી થઈ ગઈ. બીજે દિવસે વ્યવસ્થા ઊભી થઈ, પણ ગલ્લા પેટી જયારે પહેલે દિવસ ખોલી તો 3 કરોડ ને 17 લાખ રૂપિયા નીકળ્યા. વિચાર તો કરજો કે આ કોણ આપી શકે? સાક્ષાત જો પ્રભુ બિરાજમાન થયા હોય તો લોકો આ દાન આપી શકે, બાકી દાન મળે નહીં હો. આપણે આપણા સગા સંબંધીની પારાશીશી શું? આપણે માફ કરવું હોય કે અમારા સગા છે તો કેમ ખબર પડે? એના માટે તમારે ફંડ રેઝિંગ કાર્યકર બની જવાનું. અને તમને જ્યારે આ ફંડ રેઝિંગની જવાબદારી સોંપે અને જમે જ્યારે ફંડ રેઝિંગ માટે જાઓ અને સામી વ્યક્તિને કન્વિન્સ કરાવો અને એની પાસેથી ફંડ લઈ આવો અને એ તમને આપે,
ત્યારે તમારે સમજવાનું કે ખરેખર આ મારા સગા વાલા છે. બાકી વાલા હોય સગા ના હોય અને સગા હોય વાલા ના હોય. આપવાનું આવે ને ત્યારે સંબંધની ખબર પડે. તો જો પ્રભુ રામચંદ્રજી પ્રત્યે લોકોના હૃદયમાં જે ભાવ ડેવલપ થયો, આટલું મોટું ભવ્ય મંદિર થયું. આપણે થોડા બેકમાં જઈએ છીએ કે ગુજરાતની અંદર સૌથી પહેલા જ્યારે ઇષ્ટિકા પૂજન, ઈંટનું પૂજન કરવાનું હતું તો કોણ તૈયાર થાય? કારણ કે કોંગ્રેસનું શાસન હતું અને ખબર પડે તો ભૂકા કાઢી નાખે, છોડે નહીં. તમને 100% હેરાન કરે. પ્રમુખ સ્વામી મહારાજ ઉભા થયા. સ્વામી કે સૌથી પહેલું પૂજન હું કરીશ. અને બાપાએ કહ્યું, સ્વામી કે જે થવું હોય થાય. પ્રભુ રામચંદ્રજીનું જન્મસ્થાન છે, ત્યાં પ્રભુનું મંદિર થવું જ જોઈએ. અને અશોક સિંગલ આવ્યા થોડા વખત પછી. ત્યારે આપણું કામ હાલતું હતું અક્ષરધામ ગાંધીનગરનું, ગુલાબી પથ્થરનું પહેલી વખત આપણે માનતા હતા. અને સિંગલજી આવ્યા. બાપા સિંગલને કહે છે કે તમે પણ આવું ભવ્ય રામ મંદિર બાંધો. બાપા પણ હજી તો કેટલા પ્રશ્નો છે. સ્વામી કે બધા પ્રશ્નો ધીરે ધીરે કરતા ઉકેલાશે, ભવ્ય મંદિર થશે. પણ તમે એક સંકલ્પ દ્રઢ રાખજો કે આવું જ ગુલાબી પથ્થરનું મંદિર કરવું છે. હવે 25 કે 30 વર્ષ પહેલા પ્રમુખ સ્વામી મહારાજે અશોક સિંગલને આ આશીર્વાદ આપેલા. અને આપણે તાદૃશ્ય અત્યારે આ અયોધ્યામાં મંદિર જોઈ રહ્યા છીએ. ખાલી અયોધ્યામાં મંદિર થયું, પહેલો મોટો ફાયદો શું થયો વિચાર કર્યું કોઈથી? અત્યાર સુધી મારા બેટા જેટલા કોઈ પણ આવે ને તો બધાને ક્યાં લઈ જાય? આગ્રા. અને બતાવે શું? મહાણિયાનું કબ્રસ્તાન. હવે મરેલો છે, હવે એમાં શું જોવાનું છે? પાડી સંસ્કૃતિ જ મરેલી હતી બધામાં, તો જીવ તો ક્યાંથી દેખાડે? દિલ્હી અક્ષરદાન થયું ને ત્યારે લાલકૃષ્ણ અડવાણી બોલેલા કે પ્રમુખ સ્વામી મહારાજે આજે આ અક્ષરધામ બનાવી અને આપણને એક જીવંત સંસ્કૃતિની ભેટ આપી છે. તો એક પત્રકાર બોલ્યો કે આગ્રાનું નહીં. ત્યારે અડવાણી કહે છે કે આગ્રા તો મરેલાની સંસ્કૃતિ છે. આગ્રા મરતા શીખડાવે, હાથ પગ કાપતા શીખવાડે છે. પ્રમુખ સ્વામી મહારાજ જીવતા શીખવાડે. આટલો ફરક છે. અને એ ફરક હવે તમામને આ ખબર પડશે. કોઈ પણ માણસ વિશ્વમાંથી આવશે, સૌથી પહેલો ક્યાં જશે? અયોધ્યા. આગ્રાનું તો પત્તું કપાઈ ગયું આજથી. તો જો આ બધું વિચારવા જેવું છો. હિન્દુત્વ ડેવલપ કરવું એટલે શું? આ રીતે થાય છે. અને એ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ પણ આવું ભવ્ય કાર્ય કરી રહ્યા છે. અહીંયા આ ભૌતિકવાદી દેશમાં પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પે મહંત સ્વામી મહારાજે આવું ભવ્ય અક્ષરધામ આપણને ભેટ આપ્યું. એ તો બરાબર છે, ચલો અક્ષરધામ તો આપ્યું એમણે, પણ એ અક્ષરધામની અંદર જેને કોઈની જિંદગીમાં પથ્થરો શું છે એ ખબર નથી. કારણ કે રખડતા કૂતરા હોય નહીં, એટલે આપણે કઈ પથ્થરો ઉપાડી કૂતરાને મારીએ. દેશમાં હોય તો અનુભવ હોય કે જેવડો કૂતરો એવડો પથ્થરો લેવાય. અહીં તો એ નથી ને, અહીં તો કૂતરા મારા બેટા રાજ કરે છે, ગાડીઓમાં ફરે છે, મારવા ક્યાંથી? એ પથ્થરા સાથે જેને જિંદગીમાં કોઈ સંબંધ નથી એવા તમામ બાળકો, બહેનો, ભાઈઓ, યુવાનો, વડીલો 12,500 જણને મહંત સ્વામી મહારાજે પ્રેરણા આપી અને સેવા કેમ થાય એ શીખવાડી દીધું. સેવા પરમો ધર્મ, સેવા ગહનો ધર્મ, એ મહંત સ્વામી મહારાજે આ બધાના જીવનમાં રેડી દીધો. જેણે જેણે અક્ષરધામમાં સેવા કરી એ છે ને ગર્વથી કહે છે કે આ અક્ષરધામ અમારું છે. અને ના કરી હોત તો અક્ષરધામ છે અમારું શબ્દ કોઈ દિવસ આવત નહીં. તો પ્રગટ ગુરુનું ફરી મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જેમ મોદીજીએ દેશની અંદર હિન્દુત્વને એક કરી દીધો, એમ આ અમેરિકા ઉપર પણ મહંત સ્વામી મહારાજ એવી કૃપા દ્રષ્ટિ કરે કે તમામ એશિયન હિન્દુત્વના નેજા નીચે એક થાય અને તને મને ધને સુખી થાય. એ જ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.